મિત્રો કેમ છો બધા મજામાં। સ્વાગત છે તમારું કિંગ ઓફ બેંક નિફ્ટી ગ્રુપની યુટ્યુબ ચેનલ ઉપર। આજે ગાઈઝ આપણે એ નક્કી કરશું કે આવનારા સમયમાં એટલે કે ભવિષ્યમાં ક્યાં ક્યાં સ્ટોકમાં સારી એવી તેજી આવશે કે જેથી આપણે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ એ સ્ટોકમાં તો આવતા સમયમાં આપણને એનો લાભ મળી શકે, પ્રોફિટ મળી શકે વધારે। ઓકે ગાઈઝ, તો પહેલા સેક્ટર આવે છે સુગર સેક્ટર। સુગર સેક્ટરમાં શું કામ આપણે વિચાર કરીએ છીએ કે આવનારી તેજી આવી શકે, તો આપણે અત્યારે વિચારીએ કે ઇથેનોલથી અત્યારે જે પેટ્રોલ છે એની જગ્યાએ ઇથેનોલનો ઇસ્તેમાલ થવાનો છે 60% જેટલો। રેડી, જે અત્યારે આવનારા સમય માટે એ વાત અત્યારે બહાર આવી છે। નીતિન ગડકરી એ સાહેબે ખુદે કહેલું છે કે એમાં ઇથેનોલનો હવે એવી ગાડી નીકળશે કે જેમાં ઇથેનોલથી પણ ચાલી શકશે। ઓકે, તો સુગર સેક્ટરનો છે ને એને ફર્સ્ટ પહેલાં તો બલરામપુર ચીની અને ધામપુર સુગરમાં એમાં સારી એવી તેજી આવી શકે। એટલે સુગર સ્ટોક પછી એક છે રિયલ્ટી સ્ટોક્સ, એમાં પણ સારી એવી તેજી આવનારા સમયમાં બતાવી શકે છે। અને ત્રીજું છે રિન્યુએબલ એનર્જી છે, એમાં પણ આવનારા ભવિષ્યમાં સારી એવી તેજી એમાં પણ બતાવી શકે છે। અને ચોથું છે કે આપણે અત્યારના સમયમાં જે GMR ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો સારો એવો સ્ટોક છે, એમાં પણ સારી એવી આવતા સમયમાં જે બજેટ આવવાનું છે એમાં વધારે ફાળવવાનું સરકારશ્રીએ જાહેર કર્યું છે। તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પણ સારામાં સારી તેજી આવવાનું કારણ બની શકે એમ છે। અને ચોથું છે પાંચમું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે જેમાં સારી એવી તેજી આવનારા સમયમાં આવી શકે એમ છે। તો ઘણા લોકો વિચાર કરતા હોય કે ભવિષ્યમાં સારા એવા પ્રોફિટ ક્યાંથી બની શકે, કયા સેક્ટરમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, તો આ બધા સેક્ટર મેં જણાવ્યા છે જે તમે બિંદાસ એમાં સારું રોકાણ કરી શકો છો અને આવનારા સમયમાં સારો એવો પ્રોફિટ મેળવી શકો છો। તો તમે તમારી રીતના સ્ટોકને રિસર્ચ કરીને સારું એવું રોકાણ અને કરીને આવનારા સમયમાં ભવિષ્યમાં પ્રોફિટ મેળવી શકો છો। બાકી તમને આવા વિડીયો ગમતા હોય તો તમે અમારા આ વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને ચેનલને વધુ શેર કરવાનું નહીં ભૂલતા ગાઈસ। બાકી કાંઈ બીજી કાંઈ આપણને ક્વેરી હોય તો તમે મને આમાં કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી હું તમને એ ક્વેરી પણ સોલ્વ કરી આપીશ। થેન્ક યુ ગાઈસ, આભાર।